નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અકોટાની અજીત સોસાયટીમાં અશાંત ધારાનો ભંગ, રહીશો દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરાયો। વિધર્મી સાથે લગ્ન કર્યા પછી પ્લોટ ખરીદતા વિવાદ થયો હતો, જેમાં કલેક્ટર કચેરી ખાતે રહીશો દ્વારા રામધૂન કરવામાં આવી। રહીશોની એવી માંગ છે કે મહિલા દ્વારા ખોટા સોગંદનામા અને પુરાવા રજૂ કર્યા હોવાથી તેઓની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આજ રોજ અમે બધા જે 100 થી 150 માણસો ભેગા થયા અજીતનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં અમે રહીએ છીએ, અકોટા ડી માર્ટ પાસે, જ્યાં 36 નંબરના મકાનમાં હિન્દુ છોકરી જોડે મુસલમાને લગ્ન કર્યા, જેનું નામ જુનેદ શેખ તાંદલજા રહે છે, અને એ ખોટી રીતે ષડયંત્ર કરી વિધર્મી લોકોએ રજૂ કરી ડોક્યુમેન્ટમાં બધા એના ઇન્ડિયાના કોઈ બી સર્ટિફિકેટમાં એના પપ્પાનું ને એના સરનેમ હતી, એટલે જેથી કરીને પછી અશાંત ધારામાં બી એમણે ડિસ્ક્લોઝ નથી કર્યું કે આઈ એમ મેરીડ વિથ જુનેદ શેખ એટ તાંદલજા, બટ એને 5 વર્ષનો છોકરો બી અત્યારે 22માં એ લોકોએ મકાન લીધું અને 24માં 20/1/24માં એમણે અશાંત ધારાની દાખલ કરી અશાંત ધારા માટે, પરંતુ એમણે 2 દિવસમાં જ અશાંત ધારાને ઓસ્ટ્રેલિયાનું જવાનું હતું એ નામ પર એમણે પરમિશન લીધી અને એ લોકો તરત જ લઈને જતા રહ્યા, જેમાં ડોક્યુમેન્ટ ખોટા રજૂ કરવામાં આવ્યા છે। ગવર્મેન્ટ જોડે ચીટિંગ કર્યું છે, જે થકી બહુ વિધર્મીનું જે ષડયંત્ર છે। તો આ મારા હર્ષ સંઘવીને બી ખાસ કહેવાનું છે કે તમે તો ગઈકાલે આવીને જે બોલ્યા હતા અને તમે વિધર્મની અગેન્સ્ટમાં જે કંઈ હોય, જે ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ હિન્દુ સમાજને માટે જે તમે પ્રયત્ન કરી રહ્યા છો એની જોડે અમે તમારી સાથે છે। તો ભાજપના તમામ માણસો બી આ બાબતે સક્રિય થઈને નક્કી કરે કે અશાંત ધારાનો સાચી રીતે અમલ કરે અને દસ્તાવેજમાં બી અને અશાંત ધારામાં બી જે એનઓસી પ્રમુખ સેક્રેટરીની સોસાયટીની લેતા નથી, લાગતા વળગતા ગવર્મેન્ટના અધિકારીઓ, કલેક્ટરના અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ એ લોકો એનઓસી વગેરે એ લોકો ડોક્યુમેન્ટ બનાવે છે, જે સદંતર અમારા અજીતનગરના તમામ રહીશો વિરોધ કરીએ છીએ। તો આ વિધર્મની જે ષડયંત્ર છે એ બિલકુલ આપણે ચલાવી નહીં લેવામાં આવે ને અમે એની પાછળ ઉભા છે અને દિવસ રાત મહેનત કરીને એમને પાઠ ભણાવીશું। એટલા માટે આવ્યા છીએ કે અમારી સોસાયટીમાં 36 નંબરનો પ્લોટ છે, એ હિન્દુ ની છોકરીએ કોઈ મોમેડન જોડે લગ્ન કર્યા છે ને એને લીધા છે। એકચ્યુઅલી તો એના મમ્મી પપ્પા મહેનત મજૂરી કરે છે ને આટલા રૂપિયા ખર્ચીને મકાન લીધું છે, એટલે પૈસા એની પેલી એ આપ્યા છે ને એવું થયું છે। તો એ અમારે જાણવું છે કે એ મોમેડન જે છોકરીએ લીધું છે તો એ આ ગવર્મેન્ટ જે આ નિયમો પાલન કરવાના હોય કે અશાંત ધારામાં કે પરમિશન લેવાની હોય, તો એમણે જે પરમિશન લીધી છે એ કેવી રીતે લીધી છે, એમ કે એણે બધી સાચી માહિતી દર્શાવી છે કે ભાઈ હું ફાધર ઓફ માય પ્રવીણભાઈ અને વાઇફ ઓફ જુનેદભાઈ કે એવું કંઈ નામ છે, જુનેદભાઈ શેખ, તો એવી બધી માહિતીઓ એણે આપી છે। તો એ અમારે જાણવું છે ને આમ તમને સામાન્ય પેલા લોકો 10 થી 15 દિવસમાં અશાંત ધારાની પરમિશન આપે છે, તો એને 3 દિવસમાં કેવી રીતે મળી? એટલે તમે કોઈ શારીરિક કે કોઈ માનસિક કે કોઈ પોલિટિકલ પ્રેશરમાં આવીને આ કામ કર્યું છે એ અમારે જાણવું છે ને મારે આ હાયર ઓથોરિટીને એટલી જ વિનંતી છે કે જો બી તમે નિર્ણય લો કે જે બી અમને તમે ન્યાય આપો એ કોઈ પણ પ્રેશર વગર આવીને તટસ્થ રીતે અમને ન્યાય મળે એવી અમારી નમ્ર અમને અપીલ છે।